હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે બીજું એક પ્લેકેટ શીખવાના છે જે છે ઝીપર પ્લેકેટ, જે છે વિઝિબલ ઝીપર પ્લેકેટ. એના માટે શું કરવાનું છે, અત્યારે આપણે સેમ્પલ બનાવી રહ્યા છે એટલે આ રીતે આપણી ઝીપર છે એના કરતાં થોડુંક મોટું કાપડ લીધું છે અને એની પહોળાઈ છે 3 ઇંચ જેવી. હવે ઝીપર આપણે જ્યાં સુધી એટેચ કરવાની છે એટલે કે જેટલું ઓપનિંગ આપણે જોઈએ છે ત્યાં માર્કિંગ કરીને આપણે આ રીતે કટ લઈ લીધી છે અને છેલ્લા આવી રીતના ક્રોસમાં કટ આપી દીધી છે. બંને બાજુ અડધો અડધો સેમી જેટલી કટ આપેલી છે. પછી આપણે ઝીપર મૂકીને એની સિલાઈ સ્ટાર્ટ કરીશું આ રીતે. અત્યારે આપણે ઝીપર પ્લેકેટ અહીંયા ઝીપર જે છે ફૂટ એ લગાવેલું છે, પરંતુ આ વિઝિબલ ઝીપર હોવાથી તમે સિમ્પલ જે ઝીપર છે એના દ્વારા પણ બનાવી શકો છો. હવે જ્યારે આ જે છે આપણું રનર નજીક આવે ત્યારે રનરને પાછળ લઈને અહીંયા છેક છેડા સુધીની સિલાઈ કરી લઈશું. આપણે લોક પણ કરી લઈશું લાસ્ટમાં. હવે બીજી બાજુની સાઈડે પણ આ જ સેમ પ્રોસેસ કરીશું. જે પાછળનો ભાગ છે છેડો એને અત્યારે આપણે નથી કશું કરવાનું, એને આપણે છેલ્લા ફિનિશિંગ કરીશું. આ બાજુ જે છે એનું લઈ લઈશું આ રીતે, એટલે કે જેટલી કટ આપી છે એટલું જ આપણે પટ્ટી વાળીને એને ફિનિશ કરીશું. આ રીતે તમે જે છે પ્રેસ દ્વારા પણ એને ફિનિશિંગ કરી શકો છો, એટલે કે પ્રેસ દ્વારા પહેલાં પટ્ટી એને વાળીને ફિક્સ કરી શકો છો. જે છે પાછળ લઈ જઈશું અને આગળ પણ છેડા સુધી સિલાઈ કરીશું. આ રીતે આપણી વિઝિબલ ઝીપર બને છે. જે લાસ્ટનું ફિનિશિંગ છે એને આપણે પટ્ટી આવી રીતના અંદર વાળીને પછી સિલાઈ એને કરી દેવાની છે. ત્યાં જે છે આપણે લોક કરીશું. આવી રીતના એને લાસ્ટમાં લોક દ્વારા ફિક્સ કરી દઈશું. જોઈ શકો છો તમે, એટલે આપણી આ ઝીપર કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. જોઈ શકો છો તમે. જે એક્સ્ટ્રા છે આ ઉપરનું એને આપણે કાપી લઈશું. આ જે છે પ્લેકેટ એને ઓપનિંગમાં તમે યુઝ કરી શકો છો. એટલે અત્યારે તો આપણે આ સેમ્પલ બનાવ્યું છે એટલે અને આપણે છેડાને કોઈ ફિનિશિંગ નથી આપ્યું. આ જે છે તમે ઓપનિંગમાં વાપરો તો અહીંયા ગળાનો ભાગ આવશે, તો આપણે એ ગળાનું ફિનિશિંગ ઝીપર કર્યા બાદ કરીશું જેથી એનું ફિનિશિંગ કમ્પ્લીટ આવે. તો આપણી આ વિઝિબલ ઝીપર પ્લેકેટ ઓપનિંગ પણ એને કહી શકો રેડી છે.